ભાજપના ક્ષત્રિય નેતાની ભૂમિકાની ચર્ચાનો મુદ્દો અત્યારે જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાનો સૌથી મોટો ખુલાસો રાજકોટ ભાજપના કોઈ નેતાનો ખુલાસો નથી માંગવામાં આવ્યો પાર્ટી દ્વારા તેવું બોગરાએ કહ્યું રાજકોટ શહેર કે જિલ્લા ભાજપમાં કોઈ પણ વિખવાદ નથી તેવું પણ કહ્યું અમારા હાઈકમાન્ડને તમામ કાર્યકરો પર વિશ્વાસ છે તેવું ભરત બોગરા કહી રહ્યા છે ભાજપ નેતાની સંડોવણીની વાતો માત્ર એક અફવા છે તેવું કહે છે પદ્મિનીબાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અમે સ્વીકારી પણ લીધું છે હું 20 વર્ષથી ભાજપના પાયાના કાર્યકર તરીકે કામ કરી રહ્યો છું જો મારો કંઈ ખોટા વ્યક્તિ સાથે સંબંધ સામે આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ અમારી પાર્ટીના હિત શત્રુઓ અમારા વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે જે સમાચારો વહેતા થયા છે તે ખોટા છે તેમાં કોઈ તથ્ય નથી છેલ્લા 2-3 દિવસથી જે અફવાઓ ચાલે છે હું આજે મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરવા માંગુ છું કે રાજકોટ મહાનગરમાં કે રાજકોટ જિલ્લામાં કે રાજકોટ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વિખવાદ નથી કોઈ કાર્યકર્તાને કોઈ જવાબદારી ઓછી કરી હોય વધારે કરી એવું જરાય નથી બધા જ કાર્યકર્તાઓ પોતાની જવાબદારી પ્રમાણે કામ કરે છે ને હાઈકમાન્ડનો ભરોસો એ વર્ષોથી કામ કરતા કાર્યકર્તાઓ પર છે અને કોઈ જગ્યાએ કોઈ હાઈકમાન્ડે કોઈને કંઈ પૂછ્યું પણ નથી આ એકદમ સદંતર અફવા જ છે 60,000 લોકો પ્રદેશ ભાજપની યોજના અનુસાર 60,000 લોકો એ હું સમિતિનો અધ્યક્ષ હતો 60,000 લોકો આમાં જોડાણા છે એ વખતે જોડાણા હોય ત્યારે કઈ કાર્યકર્તાઓની કઈ પ્રકારની માનસિકતા છે એનું કોઈ માપવાનું મીટર આવતું નથી એ ભાજપમાં જોડાણા છે ને એ જ ભાજપમાંથી એમને રાજીનામું આપ્યું છે અને અમે સ્વીકારી લીધું છે એટલે એમને ભાજપને હું માનું છું ત્યાં સુધી બીજો કોઈ વિષય નથી અને અમારા કોઈ કાર્યકર્તા એ પ્રકારે કોઈની સાથે જોડાયેલા હોય એવી કોઈ વાત છે નહીં હું 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા તરીકે કામ કરું છું અને હું આપના માધ્યમથી પણ કહું છું કે કોઈ એક સામાન્ય પણ એવી ઘટના કે કોઈ એવા વ્યક્તિ સાથેનો મારો સંપર્ક મળે તો હું જાહેર જીવન છોડી દેવા પણ તૈયાર છું જે અમારા પાર્ટીના હિત શત્રુઓ છે જે લોકો ભારતીય જનતા પાર્ટી આટલી બધી સારી રીતે લીડ કરે છે જોઈ શકતા નહીં હોય આવા લોકો આ પ્રકારે વિખવાદો ઊભા કરવાના પ્રયત્ન કરે છે તદ્દન પાયાવિહોણી વાતો છે અલગ અલગ પ્રકારના ન્યૂઝો છપાય છે એમાં કોઈ તથ્ય નથી